શિક્ષાપત્ર સત્રના મુખ્ય મનોરથી પરમ ભગવદીય શ્રી રજનીભાઈ ઠકરાર, એમનો સમગ્ર ઠકરાર પરિવાર, આપ સૌ શિક્ષાપત્રની રસકણિકાઓનું પાન કરવા માટે પધારેલા શ્રી વલ્લભ ગુણગાન અનુરાગી ભગવદી વૈષ્ણવજનો, છેલ્લા કેટલાય સમયથી ચાતક નહીને આપણે સૌ જે દિવ્ય ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ધન્ય ઘડી ભગવત કૃપાથી આજે આપણને સૌને પ્રાપ્ત થઈ છે. સૌના મનોરથ સ્વરૂપે ગોવર્ધનોદ્ધરણ નિકુંજ નાયક શ્રીનાથજી બાવા સમગ્ર યુકેના વૈષ્ણવ પર કૃપાનું વર્ષન કરવા માટે આજે અહીંયા લલિતા કુંજ હવેલીમાં નંદાલયમાં જે પાઠ બિરાજ્યા છે, આજના પાટોત્સવની આપ સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ. જે ખૂબ આનંદનો અવસર છે. આજે આ લંડન શહેર સાક્ષાત વ્રજભૂમિ બન્યું છે. કારણ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાલ ગુજરાત. એમ જ્યાં એક વૈષ્ણવ વસતો હોય અને વૈષ્ણવના ભાવ દ્વારા સાક્ષાત પ્રભુની જ્યાં પધરામણી થાય, ત્યાં આખું વ્રજ ખડું થઈ જાય છે. આજે આ લંડન શહેર વ્રજભૂમિ બન્યું છે અને આપ સૌને વ્રજવાસી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રભુની છત્રછાયામાં, પ્રભુના સાનિધ્યમાં બેસી અને એમના જ ગુણગાન ગાવાનું આ સૌભાગ્ય તો ભાગ્યશાળીને પ્રાપ્ત થાય અને ધન્ય ક્ષણ આપ સૌને આજે પ્રાપ્ત થઈ રહી છે. શિક્ષાપત્રનું ચરવણ આપણે સૌ કરી રહ્યા છીએ. ગઈકાલે કર્તવ્યનું દર્શન કર્યું. વૈષ્ણવના બીજા કર્તવ્ય વિશે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ હંમેશા વાણીનો નિરોધ કરવો, વાણીનો નિગ્રહ કરવો. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. ખપ પૂરતી વાણીનો પ્રયોગ કરવો. જો બે શબ્દ કહેવાથી કામ થઈ જતું હોય તો વધારે બોલવાની શું આવશ્યકતા? અને જો ઈશારાથી જ કાર્ય થઈ જાય તો શબ્દ બોલવાની પણ શું જરૂર? અને શ્રી હરિરાય ચરણની આજ્ઞામાં ખૂબ મોટું વિજ્ઞાન રહેલું છે. આપણા સૌની એક બહુ મોટી સમસ્યા છે. આપણા ધર્મ ગ્રંથો, આપણા આચાર્ય ચરણો, આપણા મહાનુભાવો જે અનુભવની વાણી આપણને કહે, આપણા વડીલો આપણને કંઈક આપણી જીવન પ્રણાલી સમજાવવાનો પ્રયત્ન કરે તો આપણે એને કેવલ વેવલી વાતો માનીને તરછોડી દઈએ છીએ. આપણે આમ જલ્દી માનવા તૈયાર થતા નથી. પણ આપણી જ કોઈ જીવન પ્રણાલી કે આચરણ પ્રણાલી ઉપર અમેરિકા કે યુરોપના વૈજ્ઞાનિકો સંશોધન કરે અને એના પર અમેરિકાના વિજ્ઞાનનો સિક્કો લાગે એટલે આપણે તરત જ એને માનવા તૈયાર થઈ જઈએ છીએ કે ભાઈ આ વાત વૈજ્ઞાનિકો કહે છે. પણ આ વિજ્ઞાન આવ્યું ક્યાંથી? આપણા જે વેદ છે એ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. આ વિશ્વને કોઈ વિજ્ઞાન આપ્યું હોય તે આપણા વેદમાંથી મળ્યું છે. આપણી પરંપરાઓ યુગો પુરાની પરંપરા છે અને વાતની આજે વિશ્વના તમામ લોકોને જાણ થઈ છે. આપણે ત્યાંથી આજે સંસ્કૃત ભાષા ચાલી ગઈ. સંસ્કૃત આપણી સંસ્કૃતિનું મૂળ છે. બહુ દુઃખની વાત છે કે ભારતની સરકારે સંસ્કૃત ભાષાને જે ડેડ લેંગ્વેજ ઘોષિત કરી છે. તમને આશ્ચર્ય થશે, જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. મારો અનુભવ છે કે ભારતના વિદ્વાનોના પ્રવચનો જર્મનીમાં થાય ત્યારે આખા મોટા મોટા હોલ ભરેલા હોય અને ત્યાંની પ્રજા સંસ્કૃત ભાષામાં ક્વેશ્ચન આન્સર કરતી હોય છે. આપણા ધર્મ ગ્રંથો, પ્રાચીન પ્રતોને આપણે પસ્તી માનીને આમ બજારમાં જવા દઈએ
પણ લાખો ડોલરની કિંમતો ચૂકવી અને અહીંની પ્રજા આપણી પ્રાચીન હસ્તપ્રતો અહીં લાવી અને એમાંથી નવા નવા જે સંશોધનો કરી રહી છે. 6 વર્ષ પહેલા જર્મનીના એક પ્રોફેસર અહીંયા લંડનમાં જ મને મળ્યા હતા. એમણે મને આ વાત કહી, તમારા ધર્મ ગ્રંથો અને તમારા મૂળનું ગૌરવ આજે દેશમાંથી છૂટી રહ્યું છે, પણ એ તમારા મૂળ ધર્મ ગ્રંથોમાંથી આજે અમે નવા નવા વૈજ્ઞાનિક આવિષ્કારો કરી રહ્યા છીએ. દુનિયાની તમામ પ્રજાને આજે જાણ થઈ છે કે આ વૈદિક પરંપરા અને આર્ય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન પરંપરા છે. મેં કાલે કહ્યું હતું ને કે આજે ગ્લોબલાઇઝેશન થવાથી પશ્ચિમની સંસ્કૃતિનો જે પ્રવાહ આપણા દેશમાં પણ ફૂંકાઈ રહ્યો છે, પૂર્વની પ્રજા પણ એનાથી આજે કંઈ બચી શકી નથી. પણ આપણા લોકોનું દુર્ભાગ્ય એ છે કે એની જે સારી વાતો છે, ઘણી બધી સારી બાબતો એની સમજવા જેવી છે, એને આપણે લોકોએ નહીં સ્વીકારી. અને નહીં સ્વીકારવાની નકામી વાતો ફેશન અને આધુનિકતાના નામે આપણે લોકોએ સ્વીકારી લીધી. પરિણામે આપણી ભાષા બદલાઈ, સંસ્કૃત ચાલ્યું ગયું. નવી પ્રજાને ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ, આરેબિક, અંગ્રેજી આ બધી ભાષાઓ માટે દોડ લાગી. હવે ધીરે ધીરે રાષ્ટ્રભાષા અને માતૃભાષા પણ જોખમમાં આવી રહી છે. નવા જનરેશનના બાળકોને ગુજરાતી લખતા કે વાંચતા આવડતું નથી. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ એની ભાષા પર નિર્ભર હોય છે. ખલીલ જીબ્રાન નામના એક તત્વચિંતક એક બહુ સરસ વાત કરી કે માતૃભાષા એ આપણી આંખ છે અને બીજી બધી ભાષા એ ચશ્મા. તમને 15 ચશ્મા પહેરવાની છૂટ, પણ આંખ તો સલામત રાખો. આંખ ફૂટી જાય તો ચશ્મા શું કામ? માતૃભાષાનો પાયો મજબૂત હોવો જોઈએ. દુનિયાની ગમે એટલી ભાષાઓ આપણે શીખીએ, બધી જ ભાષાઓ સુંદર છે. આજે ભાષાઓ બદલાઈ, આપણો પહેરવેશ બદલાયો, પશ્ચિમની સંસ્કૃતિ, એની સભ્યતા આપણે ફેશનના નામે સ્વીકારી રહ્યા છીએ. આપણે તો એવું કહેવાય, પુરુષો વ્યસનમાં અને બહેનો ફેશનમાં પોતાનું સંપૂર્ણ જીવન એમાં જે ખલાસ થઈ રહ્યું છે. ખાનપાન બદલાયું, આચાર વિચારની સમજણ મૂળ આપણા લોકોમાંથી ચાલી ગઈ. બહુ મોટું પરિવર્તન આવી રહ્યું છે. એની સામે તમે જોશો તો આપણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરી અને યુરોપ અને અમેરિકાની પ્રજા આપણી પરંપરાઓનો સ્વીકાર કરી રહી છે. અહીંના પુરુષો ધોતી પહેરી રહ્યા છે, કપાળમાં તિલક કરી રહ્યા છે, ગળામાં તુલસીની માળા પહેરી રહ્યા છે, શિખા રાખી રહ્યા છે. અહીંની બહેનો સાડી પરિધાન કરી રહી છે. અને આપણે લોકોએ એની નકામી વાતનો કેવલ સ્વીકાર કર્યો. ગઈકાલે જ અહીંના એક યુવાનને મળ્યો હતો, મૂળ નામ ગેરી, પણ ગેરીમાંથી ગિરિરા થયો. કેટલી સુંદર ગુજરાતી ભાષા બોલે, કેટલા સુંદર કીર્તનો ગાય. આજે પણ અહીંયા ક્યાંક પાછળ બેઠા હશે. કેવલ અહીંની આ વાત નથી, અમેરિકામાં પણ મેં અનુભવ કર્યો છે કે આપણી મૂળ પરંપરાઓનો અભ્યાસ કરી અને ઊંડાણપૂર્વક અહીંની બધી પ્રજાનો સ્વીકારી રહી છે. મેં એક પ્રશ્ન કાલે પૂછ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલા વર્ષ? દર વર્ષે જન્માષ્ટમી, રામનવમી ઉત્સવ ઉપર આપણા ઠાકોરજીની સામે પંચાંગનું વાંચન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને 5248 વર્ષ થયા જન્માષ્ટમી પર. રામચંદ્રજી એમનાથી પણ એક યુગ પૂરા પહેલા થયા. કોઈ મને કહેશો રામચંદ્રજીને કેટલા વર્ષ થયા? 8,69,247 વર્ષ. આપણું પંચાંગ આ કહે છે. પણ અમેરિકાના વૈજ્ઞાનિકો, વિશ્વની અંતરિક્ષ વિજ્ઞાનની સર્વોચ્ચ સંસ્થા નાસા, જેણે રામ સેતુ પર રિસર્ચ કરીને રામ સેતુનો ફોટોગ્રાફ સેટેલાઇટથી લીધો અને એમની વેબસાઇટમાં મૂક્યો, નીચે સમયગાળો મૂક્યો છે. બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના
17 લાખ વર્ષ પહેલા 25 થી 29 ઓક્ટોબર એટલે ખાલી 5 દિવસમાં ભારતથી લંકા સુધી માનવ દ્વારા નિર્મિત થયેલો આ સેતુ છે. અને ત્યાંના સાયન્ટિસ્ટો કબૂલ કરે છે કે આજના વૈજ્ઞાનિક યુગમાં સિમેન્ટ, કોન્ક્રીટ અને સ્ટીલથી બનાવેલો આધુનિક પુલ પણ 250-300 વર્ષમાં જૂનો થઈ જાય એનું રિપેરિંગ કરાવવું પડે, જ્યારે 17 લાખ વર્ષ પહેલા 5 દિવસમાં માનવ દ્વારા ભારતથી લંકા સુધી થયેલો પુલ આજે પણ દરિયાના પાણીમાં અડીખમ ઉભો છે. તો એ સમયમાં ભારતનું વિજ્ઞાન કેટલું પ્રબળ હશે. આપણી દરેક ક્રિયાઓ વિજ્ઞાનની સાથે જોડાયેલી છે, પણ આપણામાંથી એ સમજણ ચાલી ગઈ છે એટલે આમ સરળતાથી આપણે માનવા તૈયાર નથી, અને આપણે નવી પેઢીને સમજાવી શકતા નથી, એટલે નવી પેઢીમાંથી એ આચરણ પદ્ધતિ આજે દૂર ચાલી ગઈ છે. સવારે જાગવાથી રાત્રે સુતા સુધી જે કંઈ ક્રિયાઓ આપણે કરીએ છીએ બધી કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. સમય છે થોડી ચર્ચા આપણે કરીએ. આપણે સૌ સવારે સ્નાન કરીએ છીએ, ચરણામૃત લઈએ છીએ, તિલક કરીએ છીએ, તુલસી ગ્રહણ કરીએ છીએ, પ્રભુનું નામ સ્મરણ કરીએ છીએ. આ દરેક ક્રિયાઓ કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. તમે સાંભળ્યું હશે કે ભગવાને 5 તત્વોમાંથી આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. માણસનું શરીર પણ આ 5 તત્વોમાંથી નિર્મિત થયું છે. ભગવાન પોતે જ કુંભાર પણ પોતે અને ઘડો પણ પોતે, એને આ જગત પણ ભગવાનનું પ્રતિબિંબ છે. ભગવાન શબ્દ જ પંચ તત્વનું સૂચન કરે છે. ભ એટલે ભૂમિ, પૃથ્વી તત્વ; ગ એટલે ગગન, આકાશ તત્વ; વ એટલે વાયુ; વની સાથે અ એટલે અગ્નિ ને ન એટલે નીર, જલ તત્વ. આપણું શરીર 5 તત્વોમાંથી બનેલું છે. સવારે જ્યારે આપણે સ્નાન કરીએ, આપણે લોકો એવું માનીએ કે સવારે આમ સારા સાબુથી સ્નાન કરી લીધું, શરીરમાંથી સુગંધ આવવા લાગી એટલે આપણું શરીર પવિત્ર થઈ ગયું. એ પવિત્રતાનો એક ભાગ છે. જ્યારે સ્નાન કરીએ ત્યારે આપણા શરીરનું પૃથ્વી તત્વ શુદ્ધ થાય છે. સ્નાન કર્યા પછી આપણે બીજી ક્રિયા ચરણામૃત લઈએ છીએ. ચરણામૃત લેવાથી શરીરનું જલ તત્વ શુદ્ધ થાય છે. મનમાં પ્રશ્ન થાય કે ચરણામૃત એટલે ઠાકોરજીનું, જારીજીનું પ્રસાદી જલ અથવા તો ચરણોદક આદિને ચરણામૃત કહેવાય, પણ આપણે તો પેલો માટીનો પેડો ચપટી ભરીને લઈએ છીએ. આપણા પૂર્વજોએ એના ઉપર પણ કંઈક બુદ્ધિપૂર્વક વિચાર કર્યો હશે. એક શીશીમાં પાણી ભરીને આપણે લઈ જઈએ તો 15-20 દિવસ થાય તો એમાં અમુક પ્રકારની ગંધ આવવા લાગે, અમુક પ્રકારના બેક્ટેરિયા થઈ જાય, વધારે ટકી શકે નહીં. પ્રાચીન સમયમાં એવો પર્યાય શોધાયો કે વ્રજની રજ, કાલે ચર્ચા થઈ હતી કે ભગવાનના ચરણારવિંદથી સંબંધિત ભગવાનની ચરણ રજ છે. એ વ્રજરજને નાથ દ્વારા લઈ જવામાં આવે. તે શ્રીનાથજીનું પ્રસાદી, ઝારીજીનું અને સ્નાનનું જલ એમાં પધરાવી અને એમાંથી પેલા ચરણામૃતના પેડા બનાવાય. જલ પણ ચરણામૃત અને રસ પણ ચરણામૃત. અને ચરણામૃત જ્યારે લઈએ ત્યારે આપણા જલ તત્વનું શુદ્ધિકરણ થાય. ત્રીજી ક્રિયા, ચરણામૃત લીધા પછી ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયેલી પ્રસાદી તુલસી આપણે ગ્રહણ કરીએ છીએ. તુલસીનો સંબંધ અગ્નિ તત્વની સાથે છે. શીત આદિ રોગોમાં તુલસી ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. આપણા શરીરના અગ્નિ તત્વને પ્રદીપ્ત કરે છે. તુલસી લેવાથી અગ્નિ તત્વ શુદ્ધ થાય છે. જૂના સમયમાં પછી એનો બારીક પાવડર જેવો ભૂકો કરીને ડબ્બીમાં ભરી રાખે અને ચરણામૃત લીધા પછી તુલસી લેવામાં આવે. તુલસી લીધા પછી ચોથી ક્રિયા, આજ્ઞા ચક્ર ઉપર આપણે પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. આજ્ઞા ચક્ર એ વાયુનું ઘનીભૂત સ્થાન છે. વાયુ તત્વની શુદ્ધિ થાય, આજ્ઞા ચક્ર આપણો નિયંત્રિત થાય. તિલક કરવાના ઘણા બધા કારણો આપણા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં બતાવ્યા છે. સૌથી પહેલી વાત એ કે આપણે જે તિલક કરીએ છીએ એ તિલકનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. શૈવ પરંપરામાં આડી 3 લીટી કરે એને ત્રિપુંડ કહેવાય,
દેવીના ઉપાસકો એ બિંદી એટલે ચાંદલો કરે, અને દરેક વૈષ્ણવી પરંપરામાં આપણે જે બે ઊભી રેખા કરીએ છીએ એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક, જે ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. તિલક કરવાથી આપણું તેજ વધે, આપણું સૌભાગ્ય વધે. અને તિલક એ ભગવાનનું અભય ચિહ્ન છે, આશ્રય ચિહ્ન છે. તિલક કરવાથી આપણને ભગવાનનું સંરક્ષણ મળે છે, ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વો આપણી પાસે આવવાની હિંમત કરતા નથી. શાસ્ત્રમાં ત્યાં સુધી વિધાન છે કે મસ્તક પર તિલક કર્યો હોય અને શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો તિલકના કારણે યમના દૂતો પણ આપણી પાસે આવવાની હિંમત કરતા નથી. એટલું સામર્થ્ય તિલકનું છે. શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ છે. ભગવાને કાલી નાગનું દમન કર્યું અને કાલી નાગને આજ્ઞા કરી કે યમુનાજીને છોડીને તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા. કાલી નાગે કહ્યું કે મહારાજ, હું પેલા રમણક દ્વીપમાં જ રહેતો હતો, પણ ત્યાં તમારા વાહન ગરુડ મને અવારનવાર સતાવે અને એમના ભયથી તો અહીંયા યમુનાજીમાં આવ્યો છું. હું ત્યાં જઈશ તો પાછા મને ગરુડ સતાવશે. ત્યારે ભગવાને કાલી નાગને આજ્ઞા કરી કે મારું ચરણ મેં તારા મસ્તક ઉપર પધરાવ્યું છે, મારું પાદ લાંછન એટલે ચરણ ચિહ્ન તારા મસ્તક ઉપર અંકિત થયું છે. હવે તું નિર્ભય થઈને ત્યાં રમણક દ્વીપમાં ચાલ્યો જા, ગરુડ તને નહીં સતાવે, કારણ કે મારું અભય ચિહ્ન તારી પાસે છે. તમે જો કોઈ ગવર્મેન્ટનો સરકારી માણસ હોય, એની પાસે પેલો ગવર્મેન્ટનો પ્રોટોકોલ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક હોય, આપણે એને કંઈ ના કરી શકીએ, કારણ કે ગવર્મેન્ટનું પ્રોટેક્શન એને મળતું હોય. એમાં તિલક છે એ ભગવાનની ચરણાકૃતિ, ભગવાનનું અભય ચિહ્ન છે. જેના મસ્તક પર તિલક હોય એને ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. અને બીજી વાત કે આ બ્રહ્માંડમાંથી દૈવી અને આસુરી જે શક્તિઓ છે એ આજ્ઞા ચક્ર દ્વારા આપણી અંદર પ્રવેશ કરે છે. એટલા માટે કંકુ આદિથી પવિત્ર તિલક કરી, ચંદન આદિનું આપણે લેપન કરીએ તો એ આજ્ઞા ચક્રને સંરક્ષણ મળે છે, આસુરી શક્તિઓ દૂર રહે છે અને પવિત્ર શક્તિઓનું એનાથી આકર્ષણ થાય છે. યોગ માર્ગની પ્રક્રિયા થોડી સમજાવું. આજ્ઞા ચક્ર દ્વારા કુંડલીની જાગૃત કરવાનો આ યોગ માર્ગનો પ્રયોગ છે. પ્રાચીન સમયમાં કેવી પદ્ધતિ હતી જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય. સાયટિકા જેવા સાંધાના દર્દો થાય ત્યારે ઉપચાર થાય કે સૌથી પહેલા ગરમ પાણીની ધાર કરે, ત્યાર પછી પાછી ઠંડી પાણીની ધાર, પાછી ગરમ પાણી, ઠંડો અને ગરમ ઉપચાર આપવાથી દર્દમાં રાહત મળે અને આપણી ઇન્દ્રિયો છે સતત બને. જૂના સમયમાં તમે જોયું હશે ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાના દિવસ હોય ત્યારે શરીર છાયડામાં રહે અને પગ તડકામાં રહે, એ રીતે લોકો બેસે. આજકાલ તો તમને અનુભવ હશે, બ્યુટી પાર્લર ત્યાં ગમે ત્યાં જાય તો સૌથી પહેલા ઠંડા પાણીનું નેપકિન મૂકે, પછી આમ ગરમ પાણીનું નેપકિન મૂકે. આ પ્રાચીન પદ્ધતિ છે, એમાં આયુર્વેદ છે. શીત અને ઉષ્ણ ઉપચાર આપવાથી આપણી ઇન્દ્રિયો સતત બને છે. દરરોજ આપણે સવારે જાગી અને ઠંડા પાણીથી સ્નાન કરીએ અથવા ઠંડા પાણીથી આપણે મોઢું ધોઈએ ત્યારે આજ્ઞા ચક્ર અને શીત ઉપચાર મળે છે. ત્યાર પછી પ્રાચીન સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું. કેસર એ ઉષ્ણ ગરમ પદાર્થ છે, પણ એ મોંઘો બધાને પોસાય નહીં એટલે એનો પર્યાય શોધાયો. હળદરમાં પણ કેસરની જેમ ઉષ્ણતાનો ગુણ છે. હળદરમાંથી બનેલું કંકુ, એનાથી આપણે તિલક કરીએ તો આજ્ઞા ચક્રને ઉષ્ણ ઉપચાર મળે. પાછું ચંદન, ગોપી ચંદન આદિ લગાવીએ, શીત ઉપચાર મળે. વચ્ચે કસ્તુરીની બિંદી કરીએ, પાછો ઉષ્ણ ઉપચાર મળે. શીત અને ઉષ્ણ ઉપચાર આપવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને આપણે ઠાકોરજીની સેવા કે સ્મરણ કરવા બેસીએ ત્યારે આમ કુંડલીની જાગૃત થાય અને આપણી સમાધિ લાગે, પ્રભુમાં આપણું ચિત્ત એકાગ્ર થાય છે. શુકન શાસ્ત્રમાં એવું કહ્યું છે, ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવ માટે, કે કોઈ પણ વૈદિક કર્મ કે ભગવત કાર્ય શૂન્ય મસ્તક એટલે તિલક વગર કરવું અપશુકન મનાય છે. વૈષ્ણવે ખાસ આ વિવેક રાખવો કે આપણે ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ ત્યારે, પ્રભુના દર્શન કરવા નંદાલયમાં જઈએ ત્યારે, સત્સંગમાં જઈએ, કીર્તનમાં જઈએ, કોઈ વૈદિક કર્મ કરીએ ત્યારે મસ્તક પર તિલક હોવું જરૂરી છે. અને એટલા માટે જ વૈદિક કર્મકાંડમાં ગૌર મહારાજ સૌથી પહેલા કપાળમાં તિલક કે ચાંદલો કરે છે.
તિલકની પદ્ધતિ થોડી તમને સમજાવું. આપણે ત્યાં આજકાલ એક બહુ ખોટી પ્રથા ચાલે છે કે અંગૂઠો બોળીને 2 વાર આમ તિલક કરી દેવું. મૂળ પદ્ધતિ એ હતી કે અનામિકા આંગળીથી ચાંદલો કરી અને પછી અંગૂઠાથી આપણે એને ઉર્ધ્વપુંડ્ર કરીએ, એટલા માટે 2 વાર તિલક થતું. પ્રેક્ટિકલી સમજાવું. દરેક આંગળીના નામ છે. તર્જની, મધ્યમા, કનિષ્ઠિકા, અંગુષ્ઠ. આ આંગળીનું નામ નથી, એટલા માટે શું કહેવાય? અનામિકા, નામ વગરની. તમે લોકો પ્રેક્ટિકલી જુઓ તો દરેક આંગળી આપણા કંટ્રોલમાં છે. આ આંગળી તમે સ્વતંત્ર રીતે નહીં ઉપાડી શકો. આ અનામિકા આંગળી સ્વયં ભગવાનના કંટ્રોલમાં છે અને એટલા માટે ભગવત કાર્ય કરવા માટે હંમેશા એનો ઉપયોગ થાય છે. એટલે એનાથી બિંદી કરીને પછી આપણે અંગૂઠાથી ઉર્ધ્વપુંડ્ર કરીએ, એટલા માટે 2 વખત તિલક થતું. તો એનાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. આ બધું કર્યા પછી 5મી ક્રિયા, હાથમાં ગૌમુખી લઈને આપણે પ્રભુના નામની માળા કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ. એનાથી આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય છે. અત્યારે હું જેમ બોલું છું તો મારા ધ્વનિના તરંગો આખા વાયુમંડળમાં ફેલાય છે. એમ શરીરનો જે ખાલી ભાગ તેને આકાશ તત્વ કહેવાય. ભગવાન નામના તરંગો એમાં પ્રવાહિત થાય ત્યારે આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય છે. આ 5 ક્રિયાઓ જ્યારે આપણે કરીએ ત્યારે સંપૂર્ણ પંચ તત્વની શુદ્ધિ થાય છે. એક પણ ક્રિયા તમે અધૂરી રાખો તો શરીરનું એ તત્વ શુદ્ધ રહેતું હોય છે. આપણી દરેક પદ્ધતિમાં વિજ્ઞાન છે અને આપણી પદ્ધતિ ખૂબ જ ઓર્ગેનિક છે, પ્રાચીન પદ્ધતિ છે. આપણે ત્યાં ભોજન કરવા માટે બેસીએ ત્યારે પતરાવળી, દળિયા અથવા તો માટીના પાત્રનો ઉપયોગ થાય છે. આજકાલ તમે જુઓ તો પેલા પ્લાસ્ટિક કે થર્મોકોલના પાત્રો ભોજનમાં ઉપયોગમાં લેવાય ને પછી આપણે એને ડિસ્પોઝેબલને ફેંકી દઈએ. આ પ્લાસ્ટિક 200 વર્ષ સુધી વાતાવરણમાંથી એનો નાશ થતો નથી, આખા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જમીન ઉપર પ્લાસ્ટિકના થર લાગે તો વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરી શકતું નથી. જ્યારે પાતળ અને દૂના ઓર્ગેનિક છે, વૃક્ષના પત્રોમાંથી બને છે, એના ઉપર ભોજન કરીએ તો એ સંપૂર્ણ જંતુનાશક છે અને પાછા આપણે એને ડિસ્પોઝેબલ ફેંકી દઈએ તો વાતાવરણમાં એમાંથી ખાતર બની જાય છે, વાતાવરણને કોઈ નુકસાન પહોંચાડતું નથી. માટીના પાત્રોમાં તમે જો આપણે ત્યાં અન્નકોટ હોય અથવા તો કુલવાર હોય તો ખાસ કરીને ઠાકોરજીને માટીના પાત્રોમાં સામગ્રી ભોગ ધરાય છે. વિજ્ઞાને આ વાત સાબિત કરી છે કે રસોઈ બન્યા પછી માટીના પાત્રમાં જો આપણે એને રાખીએ તો બહુ લાંબા સમય સુધી ટકે છે, બગડતી નથી, એમાં કોઈ બેક્ટેરિયા થતા નથી. અન્નકૂટ આદિમાં બહુ લાંબા સમય સુધી ઠાકોરજીની સામે સામગ્રી પ્રભુ આરોગતા હોય અને એટલા માટે માટીના પાત્રોમાં ખાસ ઠાકોરજીને ભોગ આવે છે. અને પાત્રો પાછા ડિસ્પોઝેબલ ફેંકી તો જમીનમાં માટી બની જાય, પર્યાવરણને કઈ એનાથી નુકસાન ના પહોંચે. તો આખી પદ્ધતિમાં વિજ્ઞાન છે. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ વાણીનો નિગ્રહ કરવો, એમાં પણ વિજ્ઞાન છે. આપણા ગ્રંથો કહે છે કે માણસ વાણીનો વધારે વ્યય કરે, ન બોલવાની વાતો આપણે બોલીએ, કારણ વગરની વ્યર્થ વાતો કરીએ, આપણા બોલવાથી કોઈનું મન દુખાય, કોઈની હૃદયની લાગણી દુભાય તો એનાથી આપણને મુખરતા દોષ લાગે છે. જેમ રોગની શરૂઆત ખાંસીથી થાય, માણસને ખાંસી થાય, ઉધરસ થાય અને 5-7 દિવસ જો કંટ્રોલમાં નહીં આવે તો તરત જ મેડિકલ ચેકિંગ કરાવવું પડે, નહીં તો એમાંથી ઘણા બધા રોગ વધી શકે. એમ બધા દોષોની શરૂઆત મુખરતા દોષથી થાય છે. માણસ જ્યારે મુખર બની જાય, પ્રભુનું નામ છોડીને વાણીનો દુર્વ્યય કરવા લાગે ત્યારે મુખરતા દોષ લાગે છે. હવે આ મુખરતા દોષ એટલે શું? થોડા વર્ષો પહેલા અમેરિકાના વૈજ્ઞાનિકોએ એના પર સંશોધન કર્યું. વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે માણસના મોઢામાંથી નીકળ્યા પછી આ શબ્દો અસ્તિત્વમાં ક્યાં જતા હશે, આ શબ્દોનું શું થતું હશે? વિજ્ઞાનનો સિદ્ધાંત છે કોઈ પણ પદાર્થનો ક્યારે નાશ થતો નથી, કારણ કે ગઈકાલે ચર્ચા થઈ હતી જગતનું સર્જન બ્રહ્મએ કર્યું છે, જગત સત્ય છે અને એટલા માટે માનવીની તાકાત નથી કે આ જગતમાંથી એક કણ પણ ઓછી કરી શકે. કોઈ વસ્તુનો નાશ શક્ય જ નથી,
ખાલી શક્તિનું પદાર્થમાં અને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય છે. દરેક વસ્તુનું રૂપ ભલે બદલાય પણ એનો નાશ શક્ય નથી. ત્યારે બીજા ગ્રહ ઉપર સેટેલાઇટ મૂકીને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે માણસના મુખમાંથી નીકળેલા શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં, સાઉન્ડ વેવ્સના રૂપમાં પ્રવાહિત થઈ 40 દિવસમાં આખા બ્રહ્માંડનું પરિભ્રમણ કરી અને જ્યાંથી એ શબ્દો નીકળ્યા હોય ત્યાં આવી અને એના તરંગો એના મસ્તિષ્કને અસર કરે છે. અત્યારે હું જેમ બોલું છું તો મારા મુખમાંથી નીકળેલા શબ્દો વેવ્સના રૂપમાં માઇક્રોફોનમાં જાય, એમાંથી એમ્પ્લીફાયરમાં થઈ સ્પીકરમાંથી પાછા તમે સાઉન્ડના રૂપમાં સાંભળી શકો છો. તો એ રીતે તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં પૃથ્વીનું ભ્રમણ કરી અને જ્યાંથી એ શબ્દો પ્રગટ થયા હોય ત્યાંની તરંગોને અસર કરે છે. એનું પ્રમાણ, માનો તમે ટીવીની સામે બેઠા છો, તમારી કોઈ ફેવરિટ ચેનલ ચાલી રહી છે, તમારો મનપસંદ પ્રોગ્રામ ટીવીમાં ચાલી રહ્યો છે, સામે તમારી ફેવરિટ ડિશ છે, કોઈ મનપસંદ વાનગી નાસ્તો તમે કરી રહ્યા છો, બાળકો પ્રેમથી તમારી સાથે તમારા ખોળામાં રમી રહ્યા છે, આખું વાતાવરણ આમ તમને ગમે તેવું છે, બધું જ અનુકૂળ છે. છતાં પણ ઘણીવાર આપણે કહીએ કે આજે મારો મૂડ નથી, મારો મૂડ બહુ બગડી ગયો છે. બધી વસ્તુ તમને અનુકૂળ છે તો મૂડ બગડવાનું કારણ શું? તો કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલો કોઈક એવો શબ્દ, એના તરંગો પાછા ફરી અને આવીને તમારા મસ્તિષ્કને અસર કરે છે. એટલા માટે આપણું મૂડ, આપણું મન બગડી જાય છે. એના તરંગો આપણને ઇફેક્ટ કરે છે. શબ્દ એ બ્રહ્મ કહેવાય છે, એનર્જી છે, અને શબ્દોની વાતાવરણમાં ખૂબ જ પ્રબળ અસર થાય છે. શબ્દમાં એ તાકાત છે. આ જુદા જુદા રાગો જે ભારતીય ગાયન પદ્ધતિમાં છે, દીપક રાગથી દીવા પણ પ્રગટી શકે, મેઘ મલ્હાર ગાઈને આકાશમાંથી, વાદળમાંથી મેઘની વૃષ્ટિ થઈ શકે. જુદા જુદા સમયના રાગો છે એ ધ્વનિના તરંગો આપણા મસ્તિષ્કને બહુ અસર કરે છે. અને એટલા માટે એનું જ નામ છે મુખરતા, દોષ. ગમે તેવા શબ્દો આપણે બોલીએ, આપણને કોઈ સારી વાત કહે તો આપણને ગમે છે, અપશબ્દો સાંભળવા કોઈને ગમતા નથી. બીજાની લાગણી દુભાય, કોઈનું મન દુખે, એને આપણે મુખરતા દોષ કહીએ છીએ. એટલા માટે પ્રાય દરેક સંપ્રદાય ધર્મમાં પરંપરાઓ છે કે વાણીનો નિગ્રહ કરવો, વાણી ઉપર સંયમ રાખવો, જરૂર પૂરતી વાણીનો પ્રયોગ કરવો. ઘણા સંપ્રદાયોમાં અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવાની પણ પ્રક્રિયા છે. એનું એ જ કારણ છે, જેટલા વધારે શબ્દો આપણે બોલીએ એટલી વધારે એનર્જી આપણામાંથી વેસ્ટ થાય છે. કોઈ સ્કૂલના ટીચર હોય અથવા તો કોઈ લોયર હોય, વકીલ હોય, એને પૂછો કે નિશાળમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી કે કોર્ટમાં દલીલો કર્યા પછી થાકનો અનુભવ થાય છે. અને એટલા માટે ઓછા શબ્દ બોલો તો એનર્જી વધારે ને વધારે તમારી અંદર સ્ટોર થાય છે, માણસનું તેજ એનાથી વધે છે. પણ મૌન કોને કહેવાય? મૌનનો અર્થ એવો નહીં કે આપણે આમ સાવ મોઢું બંધ કરીને બેસી જઈએ અને પછી આપણા બધા કામ બગડે અને પછી આપણું મગજ જાય ને બધો સંયમ છૂટી જાય, તો એનું નામ મૌન નહીં. મૌનનો અર્થ છે જરૂર પૂરતો વાણીનો પ્રયોગ કરવો, વાણીનો નિગ્રહ કરવો અને વિશેષ ભગવદ નામનું સ્મરણ કરવું. એકવાર એક પતિ અને પત્નીમાં કોઈ વાતને લઈને કઈ ઝઘડો થયો, વાત વધી, બંને અબોલા લીધા, નક્કી કર્યું કે અઠવાડિયા સુધી આપણે એકબીજા સાથે વાત જ નહીં કરવાની, સાપ્તાહિક મૌન. પછી પેલા પતિને કઈ કામ પડે એટલે કાગળમાં ચિઠ્ઠીમાં લખે, મને ચા પીવી છે, ચા બનાવો, ટેબલ પર મૂકે. પત્ની ચા બનાવે, બીજા કાગળમાં લખે કે ચા બની ગઈ છે, પી લો. પેલો વાંચે એટલે ચા પી લે, કાગળમાં લખીને એક બીજા કામ ચલાવે. 2-4 દિવસ પછી પેલો માણસને કોઈ કામથી બહાર જવાનું હશે, બિઝનેસની કોઈ ડીલ હતી, ચિઠ્ઠીમાં લખ્યું કે આવતીકાલે સવારે મારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, બિઝનેસની બહુ મોટી ડીલ છે, જરૂરી કામ છે, મને તું 4 વાગે જગાડી દે. ચિઠ્ઠી મૂકીને પેલો સૂઈ ગયો. સવારે જાગ્યો, જોયું તો ઘડિયાળમાં 8 વાગ્યા અને પછી બધું મૌન છૂટી ગયું, કમાન છટકી. પછી વળ્યો કે ખબર નથી પડતી, આટલું મોટું આજે મને નુકસાન થયું, ચિઠ્ઠી દેખાતી નથી.
લખીને મૂક્યો હતો કે મને 4 વાગે જગાડી દેજે. એટલે પત્ની કે અવાજ નહીં, બાજુમાં બીજી ચિઠ્ઠી લખી છે, વાંચી લો. એમાં લખ્યું હતું 4 વાગ્યા જાગી જાઓ. તો આવું મૌન શું કામનું? જેનાથી આપણું કામ બગડે એનું નામ મૌન નહીં. શ્રી હરિરાય ચરણ એટલા માટે આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. આવશ્યકતા હોય એટલી વાણીનો પ્રયોગ કરો, બાકીના સમયમાં વાણીનો નિરોધ કરો. પણ વાણીનો નિગ્રહ કરીને પાછા એમને એમ બેસી રહેશો તો માણસનું મન છે ને બહુ ચંચળ છે. કોઈ પણ ક્રિયા નહીં થઈ રહી હોય, મન જ્યારે નવરવું પડે ત્યારે આમ ચારે બાજુ ભટકવા લાગે, જાત જાતના નેગેટિવ અને પોઝિટિવ થિંકિંગ આપણી અંદર આવવા લાગે છે. અને એમાં નિયમ છે કે વધારે પડતા નેગેટિવ થિંકિંગ માણસમાં આવે છે. મન પાણી જેવું છે, પાણીને જમીન ઉપર આપણે રેડીએ તો હંમેશા ઢાળ તરફ, નીચાણ તરફ ગતિ કરે. એમ માણસનું મન આમ સહેજ અધરગામી હોય છે, એની ગતિ હંમેશા નીચી દિશા તરફ થાય. એટલે મનને સ્થિર રાખવું એ પણ જરૂરી છે. ગીતાજીમાં અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવ સુદુષ્કરમ. ભગવાન આ મન બહુ ચંચળ છે. જેમ પવનને કોઈ બાંધી શકે નહીં, એમાં મનને પકડી શકાતો નથી. મનને સ્થિર કરવા શું કરવું? ભગવાને કહ્યું, અભ્યાસ એને તો કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા અથવા સંસારમાં ધીરે ધીરે વૈરાગ્ય લાવીને તારું મન તું મારામાં કેન્દ્રિત કર. બધા માટે શક્ય નથી. મનને જો આપણે નવરું પડવા દઈએ તો ચંચળ છે, ભટક્યા કરે. અને એટલા માટે મૌન રાખીને વધારેમાં વધારે બને એટલું આપણે ભગવત નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ. જેટલું વધારેમાં વધારે પ્રભુના નામનું સ્મરણ કરશું, જેટલું ભગવત નામ લેવાશે એટલું આપણું અધ્યાત્મ વિકસિત થશે, એટલું આપણું ઈષ્ટ પ્રબળ થશે. ભગવાનના નામમાં પણ ભગવાનના સ્વરૂપ જેટલું સામર્થ્ય રહેલું છે. ભગવાન 2 પ્રકારે આ જગતમાં ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. એક ભગવાનનું પ્રગટ સ્વરૂપ. ભગવાન અવતાર કાર્યમાં જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પોતાના પ્રગટ સ્વરૂપથી જીવોનો ઉદ્ધાર કરે છે. પણ ભગવાનના અનવતાર દશામાં ભગવાનના નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે. ભગવાન કોને કહેવાય? તો કે 6 ભગ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મો જેનામાં હોય એ ભગવાન. આ 6 ધર્મો જેમ ભગવાનના સ્વરૂપમાં રહેલા છે, એમાં 6 ધર્મો ભગવાનના નામમાં પણ રહેલા છે. ભગવાનના નામમાં પણ એ તાકાત છે કે જીવોનો ઉદ્ધાર કરી શકે. અને આ કલિયુગમાં જ્યારે ભગવાન પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ નથી, ત્યારે જીવોનો ઉદ્ધાર કેવલ ભગવત નામથી જ થાય છે. અને એટલા માટે પ્રભુનું જે નામ છે એ વૈષ્ણવની મોટામાં મોટી સંપત્તિ છે, સંપદા છે. યદ વૈષ્ણવાનામ ધનમ ખરચતા પણ ખૂટે નહીં એવી આ સંપત્તિ છે. એટલા માટે ભક્ત કવિ કહે છે કે બડો ધન હરિજન કો હરિનામ. ભક્તોનું સાચું ધન સંપત્તિ પ્રભુનું નામ છે. તમારી પાસે કરોડો રૂપિયા તિજોરીમાં હોય, તમે જેમ જેમ ખર્ચતા જાઓ એમાંથી સંપત્તિ ઓછી થતી જાય. ચોર કે લૂંટારાઓનો લૂંટવાનો ભય પણ ખરો, એના માટે તમારે સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવી પડે. પણ આ પ્રભુના નામ રૂપી જે દિવ્ય સંપદા આપણા હૃદયના તિજોરીમાં આપણે રાખી છે, એવી સંપત્તિ છે. જેટલો એનો ઉપયોગ કરતા જાઓ એમ વધારે ને વધારેની વૃદ્ધિ થતી જાય. માણસ એના માટે ઉજાગરો કરવાની પણ આવશ્યકતા નહીં, નિરાતે સુઈ શકે એવી આ દિવ્ય સંપદા છે. અને એટલા માટે સુરદાસજી કહે છે, બડો ધન હરિજન કો હરિનામ. હરિજન કો હરિનામ બડો ધન. હરિજન કો હરિનામ બડો ધન. હરિજન કો હરિનામ
સોવત સોવત હે સુખધામ. એની રખેવાળી કરવાની જરૂર નથી, કોઈ વોચમેન રાખવાની જરૂર નથી. બિન રખવારે ચોર ન ચોરત સોવત હે સુખધામ. તમે નિરાંતની ઊંઘે સૂઈ શકો એવા અલૌકિક ઘર છે. बिनु रखवार चोर नहीं चोरे, बिनु रखवार चोर नहीं चोरे, सोवत है सुख नाम बड़ो धन हरिजन को हरिनाम, हरिजन को हरिनाम बड़ो धन हरिजन को हरिनाम. દિન દિન બળત સવાયો દૂનો. સુરદાસજી કહે છે દિવસે બમણું અને રાત્રે ચોગણું વધતું જાય, એની વૃદ્ધિ થતી જાય, એમાંથી કંઈ ઓછું થતું નથી. दिन दिन बढ़त सवायो दूना, दिन दिन बढ़त सवायो दूना, घटत नहीं कछुदाम, घटत नहीं कछुदाम. बड़ो धन हरिजन को हरिनाम बड़ो धन हरिजन को हरिनाम. सूरदास हरि सेवा जाके, सूरदास हरि सेवा जाके, पारस को कहाँ काम बड़ो धन, पारस को कहाँ काम बड़ो धन, हरिजन को हरिनाम बड़ो धन, हरिजन को हरिनाम बड़ो धन, हरिजन को हरिनाम बड़ो, हरिजन को हरिनाम बड़ो, हरिजन को हरिजन को हरिजन को बड़ो नाम. બળો ધન હરિજન કો હરિનામ. પ્રભુનું નામ એ આપણી દિવ્ય સંપત્તિ છે અને વૈષ્ણવોનું રક્ષણ કરવું જોઈએ. હું ઘણીવાર કહું છું, જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, જેના મુખમાં નિરંતર ભગવદ નામ છે અને જેને ત્યાં અતિથિઓનો વૈષ્ણવનો સત્કાર થતો હોય, એના જેવું ધનવાન આ જગતમાં બીજું કોઈ નથી. અને કદાચ કોઈ આલિશાન મહેલમાં રહેતો હોય પણ જેને ત્યાં પ્રભુની સેવા નથી, જેના મુખમાં ભગવદ નામ નથી, જેને ત્યાં અતિથિઓનો સત્કાર નથી, તો એના જેવો નિર્ધન કંગાલ આ જગતમાં બીજું કોઈ નથી. વૈષ્ણવની સાચી સંપત્તિ આપણા ઘરમાં બિરાજતા આપણા પ્રભુ. પ્રભુને એટલા માટે નિધિ કહેવામાં આવે છે. નિધિ એટલે મૂડી, નિધિ એટલે સંપત્તિ. હૃદયની તિજોરીમાં રહેલું એ ભાવરૂપી ધન, ભગવદ નામરૂપી ધન અને વૈષ્ણવનું આતિથ્ય, આ વૈષ્ણવની સાચી મૂડી છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, નામ સેવા એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે. ઠાકોરજીના સ્વરૂપની આપણે ઘરમાં સેવા કરીએ એ સંયોગાત્મક સેવા છે. પ્રભુનું સ્વરૂપ આપણી સન્મુખ છે, પણ જ્યારે ઠાકોરજીને આપણે અનવસર કરાવીએ
ત્યારે પ્રભુનું જે આપણે નામ લઈએ, નામરૂપી સેવા કરીએ, એ પણ નામ સેવાનો એક પ્રકાર છે. એમાં આપણને વિપ્રયોગનો અનુભવ થાય છે. પ્રગટ સેવામાં, પ્રત્યક્ષ સેવામાં સંયોગ સુખનો અનુભવ થાય, અને અનવસરમાં પ્રભુની લીલાઓનું ગુણગાન કરવાથી વિપ્રયોગનો આપણને અનુભવ થાય છે. અને એટલા માટે બંને જરૂરી છે. સેવા અને સ્મરણ આ બંને આપણા માટે આવશ્યક છે. કહે છે કે 5 પ્રકારે ઠાકોરજીની નામ સેવા આપણે કરી શકીએ. પ્રભુનું નામ 5 પ્રકારે લઈ શકાય. સૌથી પહેલો પ્રકાર, માળાના અવલંબનથી ભગવાનના જે મંત્રાત્મક નામો છે એનો આપણે જાપ કરીએ છીએ. આ રીતે ધ્યાનથી અહીંયા જુઓ, માળા જે આપણે હાથમાં રાખી, અનામિકા અને અંગૂઠાના માધ્યમથી અને મધ્યમાં આંગળીથી એક એક મણકાને આપણે ફેરવ્યા. મુદ્રાનું નામ છે ગૌમુખી મુદ્રા. અને આ ગૌમુખી મુદ્રા ઉપરથી જ પેલી માળા રાખવાની જોડીનું નામ ગૌમુખી પડી છે. મૂળ આ મુદ્રાનું નામ ગૌમુખી મુદ્રા છે. એક એક માળાનો મણકો ફરતા ફરતા હૃદય કમળની એક એક પાખડીઓ ખુલવી જોઈએ. ચિત્તની એકાગ્રતા ત્યાં સધાય. માળા એ અવલંબન છે, આધાર છે આપણી ક્રિયાનું. આપણને સતત એનાથી જ્ઞાન રહે છે. ધ્યાનથી સાંભળશો તો માળાના મણકામાંથી એક એક મણકામાંથી શબ્દ સંભળાશે. माला कहती है तुझको, तू क्या फेरेगा मुझको. माला कहती है तुझको, तू क्या फेरेगा मुझको. फेर ले इस जग से मुंह तेरा, तो मैं पार उतारू तुझको. तो આપણે લોકો માળા કેમ કરીએ છીએ? શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કરતા કરતા પછી આમ એટલી બધી સ્પીડ પકડાઈ જાય કે આમ પટ 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 માળા ફરવા લાગે અને ચિત્ત ગમે ત્યાં પાછું ભટકવા લાગે. તો એવી માળાઓ કરવાનો કઈ અર્થ નથી. આપણે લોકો નિયમ લઈએ છીએ 5, 11, 21 અમુક સંખ્યાનો આપણે લોકો નિયમ લઈએ છીએ. નિયમ એટલા માટે કે નિયમથી આપણા જીવનમાં નિયમિતતા આવે છે. આપણા એક સંકલ્પિત મનોવૃત્તિના કારણે એ નિયમિતતા આપણે ત્યાં દ્રઢ બની રહે છે. અને એટલા માટે એ માળા એક આધાર છે. પણ માનો કે તમે જે કઈ સંખ્યાનો નિયમ લીધો હોય, એ સંખ્યા પૂરી થઈ જાય, માળા બંધ થઈ જાય એટલે શું પછી પ્રભુનું નામ છોડી દેવાનું? પછી શું કરવાનું? માળાની સંખ્યા પૂરી થાય પછી બધા શું કરો? પ્રભુનું નામ જો છૂટી જશે ને તો આ જગતમાં, લૌકિક સંસારમાં હાય હોય ને કકડાટ સિવાય બીજું કંઈ નથી. અને એટલા માટે બીજો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો, મંત્રાત્મક નામોનો જાપ જે આપણે કરીએ, સંખ્યા કંઈક પૂરી થાય પછી પ્રભુના નામનું સ્મરણ, નામ સ્મરણ એ બીજો પ્રકાર છે. પેલી માળા છૂટી જાય, બંધ કરીને આપણે મૂકીએ, પછી હૃદયમાં સતત નામ સ્મરણની માળાના મણકા ફર્યા કરે. હાથ કોઈ ક્રિયા કરે, પગ ક્યાંય ચાલતા હોય, મનમાં નિરંતર પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરે. પ્રભુના નામનું સ્મરણ એ બધા જ લૌકિક દુઃખોનું આપણને વિસ્મરણ કરાવે છે. પ્રભુ જેમ આનંદ સ્વરૂપ છે, એમ ભગવાનનું નામ પણ જીવાત્માને આનંદનું દાન કરે છે. જો તમારી ગમે તેટલી મનપસંદ કોઈ વસ્તુ હોય, માનો તમે 5 મિલિયન પાઉન્ડનું એક આલિશાન હાઉસ બનાવ્યું હોય ને તમારા મનપસંદ ફર્નિચરથી એને સજાવ્યું હોય, 6-12 મહિના થશે ને એટલે પછી એનાથી મન ભરાઈ જશે. તમે 10 મિનિટ એની સામે ઉભા રહીને હાઉસ 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 કેટલી વાર બોલી શકો? તમને કોઈ મોંઘી ઘડિયાળ પસંદ પડે, ઊંચી કિંમતે ઘડિયાળ ખરીદીને તમે હાથમાં પહેરશો, પછી કોઈ નવું મોડલ આવશે ને તો એનાથી તમારું મન ભરાઈ જશે. આમ ઘડિયાળ સામે જોઈને ઘડિયાળ 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 કેટલી વાર તમે બોલી શકો? ગમે તેવી મનપસંદ નવી કારનું મોડલ ખરીદો, પણ એના પછી કોઈ સારું મોડલ આવે એટલે પછી આપણને ગમતું નથી. જગતમાં લૌકિક વસ્તુઓનો જે આનંદ છે ને ક્ષણિક આનંદ છે.
પણ અનંત કાળથી જીવાત્મા સતત પ્રભુના નામનું સ્મરણ કરે છે. પ્રભુનું નામ લેતા લેતા ક્યારે પણ દુઃખનો અનુભવ થયો હોય એવું ક્યારે પણ સાંભળ્યું નથી. પ્રભુના નામથી આપણને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. જેમ જેમ પ્રભુનું નામ લઈએ તેમ તેમ બધા જ લૌકિક દુઃખો વિસરાય છે. આવનાર ઘટનાઓને આપણે રોકી શકતા નથી. સંસારમાં કોઈક એવી ઘટના થાય એને આપણે ના રોકી શકીએ, પણ પ્રભુના નામનો આધાર હોય ત્યારે બધું લૌકિક વિસરાઈ જાય, એ બધું જ દુઃખ ભૂલાઈ જાય. હું ઘણીવાર એક પ્રસંગ કહેતો હોઉં છું કે ગુરુ અને શિષ્ય કોઈ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈ ગામ જવાનું હતું અને વચ્ચે ઘનઘોર જંગલ. ભર જંગલમાં આવ્યા ત્યાં જોરથી સિંહની ડળક સંભળાઈ. સિંહની ગર્જના સાંભળીને પેલો શિષ્ય ભાગીને એક ઝાડ ઉપર ચડી ગયો, પણ ગુરુજી તો પલાઠી વાળીને ત્યાં બેસી ગયા. પ્રભુના નામ સ્મરણમાં લીન થઈ ગયા, સમાધિ લાગી ગઈ. થોડી વારથી ત્યાં એક ભયંકર વિકરાળ સિંહ આવ્યો. પેલા ગુરુજીને સૂંઘ્યા, બે ચાર પ્રદક્ષિણા કરીને પછી ત્યાંથી ચાલ્યો ગયો. અને સિંહ જ્યારે દ્રષ્ટિની મર્યાદાથી દેખાતો બંધ થયો ત્યારે પેલો શિષ્ય ઝાડ પરથી નીચે ઉતર્યો. ગુરુજીને જગાડ્યા, કહ્યું, ગુરુજી ચાલો, જાગો. સિંહ ક્યારનો ચાલ્યો ગયો. પછી ગુરુજી ઉભા થયા અને બંને આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા હશે ત્યાં એકાદ મધમાખી આવીને પેલા ગુરુજીની પીઠમાં ચટકો ભર્યો અને બિચારા પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયા, દુઃખી થઈ ગયા. ત્યારે શિષ્યએ પૂછ્યું કે ગુરુવરી આજ્ઞા આપો તો એક પ્રશ્ન પૂછું, મનમાં શંકા છે. થોડી વાર પહેલા આટલો ભયંકર વિકરાળ સિંહ તમારી પાસે હતો, પણ તમે જરાય વિચલિત થયા નહીં, અને એક નાનકડી મધમાખીએ તમને ચટકો ભર્યો અને તમે પીડાથી આટલા દુઃખી થઈ ગયા. ગુરુજીએ આપેલો જવાબ આપણે સૌએ હૃદયમાં કંડારવા જેવો છે. ગુરુજીએ કહ્યું, વત્સ, જ્યારે સિંહ મારી પાસે હતો ને ત્યારે હું પ્રભુના નામના સત્વારે સત્વારે પ્રભુના ધામમાં પહોંચી ચૂક્યો હતો, એટલે મને પીડાનો અનુભવ થયો નહીં. પણ આ મધમાખી મને કરડીને હું ત્યારે તારી સાથે ચાલી રહ્યો છું, એટલે મને પીડાનો અનુભવ થાય છે. પ્રભુના નામમાં સામર્થ્ય છે, બધા જ દુઃખોનું વિસ્મરણ થઈ જાય. અને એટલા માટે સતત પ્રભુના નામનું સ્મરણ શ્રી મહાપ્રભુજી એના માટે આજ્ઞા કરે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ. સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું વૈષ્ણવે સ્મરણ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ કેટલી બધી કૃપા આપણા પર કરી છે, વિચાર તો કરો. જો ઘણીવાર મનમાં એવા પ્રશ્ન થાય, પ્રાચીન સમયમાં દેવતાઓ, ઋષિઓ, રાજા મહારાજો વનમાં જઈને તપ કરે, એમનું ઈચ્છિત ફળ એમને પ્રાપ્ત થાય. આજે આપણે લોકો આટલું પ્રભુનું નામ લઈએ છીએ, આટલા યજ્ઞો કરીએ છીએ, આટલી ક્રિયાઓ કરીએ છીએ, પણ જોઈએ એવું ફળ આપણને મળતું નથી. એનું એક કારણ છે. કહેવાય છે કે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. દરેક મંત્રની આગળ ઓમકાર એટલે કે પ્રણવ લાગે અને રેમ, શ્રેમ, ક્લીમ જેવા બીજાક્ષરો દરેક મંત્રની સાથે લાગે. આ જે બધા મંત્રો છે એની શરીર અને વાતાવરણની પવિત્ર અવસ્થામાં એનો પ્રયોગ થવો જોઈએ. કોઈ પણ પ્રકારની અશુદ્ધિ જો સર્જાય તો આ મંત્રો નિષ્ફળ એટલે કે ફળ આપનારા રહેતા નથી. ક્યારેક ક્યારેક તો વિપરીત પરિણામ એનું આવે છે. અને આ વાત શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય નામના ગ્રંથમાં બહુ સુંદર સમજાવે છે. 11 શ્લોકનો આ ગ્રંથ કૃષ્ણાશ્રય આખો શ્રીમદ ભાગવતજીનું જ કેપ્સ્યુલ રૂપ કહી શકાય. જે વાત શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોકમાં કહેવામાં આવી એ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં 11 શ્લોકમાં આજ્ઞા કરે છે. આખી વર્તમાન પરિસ્થિતિનું વર્ણન શ્રી આચાર્ય ચરણે કહ્યું છે. આજે જે વસ્તુનો અનુભવ આપણે કરી રહ્યા છીએ 500 વર્ષ પહેલા એનું ભવિષ્ય દર્શન કર્યું છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે લેચ્છાક્રાંતેષુ દેશેષુ ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈરેવા વૃતેષુ લાભ પૂજાર્થ યત્નેષુ. આ દરેક વાત આચાર્ય ચરણે બતાવી. ધર્મના આચરણના 6 સાધનો: દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય અને કર્તા.
કલિયુગમાં આ છ સાધનો અશુદ્ધ થયા છે. કે સર્વ માર્ગે સુનષ્ટેષુ. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ થયો છે. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, પ્રપત્તિ માર્ગ. માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. કલિયુગમાં આજે કાલના દોષોથી જે વાતાવરણ ઊભું થયું છે એમાં પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો લગભગ નષ્ટ થયા છે. કોઈ માર્ગ એવી ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો ને તમને પ્રભુ મળી જશે. ત્યારે એક જ વસ્તુ કેવલ બાકી રહે છે, એક જ સાધન જીવ પાસે બાકી રહે છે. એટલા માટે દરેક પદના અંતમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનની શરણાગતિ અને પ્રભુના નામ સિવાય બીજો કોઈ આધાર આ જગતમાં જીવ પાસે નથી. ગોસ્વામીજી પણ માનસમાં જ વાત કહેશે, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ભવ ઉતરહુ પાર. કલિયુગમાં ભગવદ નામનો આધાર એ સૌથી મોટામાં મોટો આધાર છે. મંત્રો એ દેવતાઓને આધીન છે અને મંત્રોના આધિદેવિક જે દેવતાઓ છે એ તિરોહિત થઈ ગયા, એટલે મંત્રો ફળ આપનારા રહ્યા નથી. હવે જીવ ભગવાનની સેવાથી વિમુખ થઈ જશે અને મંત્રો પણ જો ફળ આપનારા નહીં રહે, પ્રભુનું નામ પણ જો એ જીવને સુલભ નહીં રહે, તો આ કલિયુગમાં જીવની શું દશા થશે? એમ વિચારી શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને આપણને અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી મહામંત્ર આપ્યો છે. એમાં કોઈ બીજાક્ષર પ્રણવ નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ શુદ્ધ મંત્ર છે. અને આજ્ઞા કરી, સતતમ અહર્નિશ ખાતા પીતા સૂતા જાગતા ચાલતા ઉઠતા બેસતા સતત તમે એનું સ્મરણ કરી શકો. અપવિત્ર અવસ્થામાં પણ કેવલ અષ્ટાક્ષરનું સ્મરણ થાય. સૂતક, વર્ધી, આ શૌચ આદિમાં બીજા કોઈ પણ મંત્રનો જાપ ન થાય, કોઈ પાઠ ઇત્યાદિ ન થાય, ત્યારે આવા સમયમાં કેવલ અષ્ટાક્ષરનું સ્મરણ વૈષ્ણવ કરી શકે છે. ક્ષણ માત્ર પણ આપણે પ્રભુથી વિમુખ ન રહીએ, નામ દ્વારા પણ જીવ પ્રભુની સન્મુખ રહી શકે છે. શ્રી મહાપ્રભુજીના સમકાલીન કૃષ્ણ ચૈતન્ય થયા. ગોવર્ધન માનસી ગંગા પર બંને મહાનુભાવોએ ભગવત વાર્તા કરી. કૃષ્ણ ચૈતન્યએ આજ્ઞા કરી કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત ભગવાનનું નામ લેવાની આજ્ઞા કરું છું. કારણ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ લેવાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. અને વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે, અજા મિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત. કેવલ પુત્રને બોલાવવા માટે નારાયણનું સંબોધન કર્યું તો અજામિલ જેવા પાપીના બધા દોષ દૂર થઈ ગયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમે 1.25 લાખ વખત શિષ્યોને ભગવાનનું નામ લેવાની આજ્ઞા કરો છો, પણ હું તો મારા સેવકોને અહર્નિશ નિરંતર સતત ભગવાન નામ લેવાની આજ્ઞા કરું છું. કારણ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ છૂટી જાય તો કલિયુગ છે, દોષોનો નિધિ છે. કઈ ક્ષણે આસુરાવેશ આપણને આવીને લાગશે ખબર સુદ્ધા નહીં પડે. પ્રભુનું નામ લઈએ, અત્યાર સુધી કરેલા પાપોનો ક્ષય થઈ જાય, પણ હવે પછીના કરેલા કર્મોનું શું? એટલા માટે અહર્નિશ સતત ભગવાનનો. અને એટલે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને અષ્ટાક્ષર મહામંત્ર જેવો અલૌકિક મહામંત્ર આપણને આપ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો આખો એક ગ્રંથ એના પર લખ્યો છે. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે. 8 અક્ષરનો મંત્ર એટલે અષ્ટાક્ષર કહેવાય. એક એક અક્ષરના ઉચ્ચારણથી લૌકિક અલૌકિક દરેક પ્રકારના ફળ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને સર્વોપરી એવા અષ્ટાક્ષર મહામંત્રનો આપણને દાન કર્યું છે. અને એટલા માટે આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ વિરેવ સતતમ. અહર્નિ સતત ભગવત નામનું તમે સ્મરણ કરો. ક્ષણ માત્ર પણ ભગવત નામથી ઉપરાંત નહીં. કોઈ પૂછે કે ઠાકોરજીનું નામ કેટલી સંખ્યામાં લેવું જોઈએ, કેટલી માળા કરવી જોઈએ, તો કહું કે સંખ્યા તો વેપારમાં, બિઝનેસમાં ગણવાની હોય. પ્રભુનું નામ લેવા માટે કોઈ ગણતરી કરવાની આવશ્યકતા નથી.
ગાલિબનો એક બહુ સરસ શેર છે, यह कहकर गालिब ने तोड़ दी तस्बीह, तस्बीह એટલે માળા, यह कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन कर उसका क्या नाम लो जो बेशुमार देता है। भगवान जो श्री कृष्ण शरणम अष्टाक्षरનું સ્મરણ કરે તો બીજો કોઈ મંત્ર કરવાની આવશ્યકતા નથી, એવું સામર્થ્ય મહામંત્રમાં છે। મારો અનુભવ છે, એનું સ્મરણ કરીને વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થયા છે। એના સ્મરણથી લૌકિક અને અલૌકિક બંને પ્રકારના સુખ જીવનમાં પ્રાપ્ત થયા છે। આચાર્ય ચરણ અને અષ્ટાક્ષરનું પ્રાગટ્ય એ પણ કોઈ લૌકિક મનુષ્ય આપેલો મંત્ર નથી। પ્રસંગ સાંભળ્યો હશે, ઉદ્ધવજી જ્યારે ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ કરવા માટે વ્રજમાં પધાર્યા, ઉદ્ધવજી વિચારે કે પહેલા હું સંધ્યા વંદન કરી લઉં, યમુનાજીમાં સ્નાન કર્યું, વિચાર્યું વેદના મંત્રોનું ઉચ્ચારણ કરું, પણ વ્રજના પ્રત્યેક ઘરમાંથી ભગવદ નામનો ધ્વનિ સંભળાઈ રહ્યો હતો। ઉદ્ધવજીનું મન એમાં લાગ્યું, વેદના મંત્રો યાદ આવતા નથી। વિચારે કે આજે એવું શું થયું કે વર્ષોથી જે વેદના મંત્રોનું સ્મરણ કરું છું, આજે ભૂલાઈ યાદ નથી આવી રહ્યો। એમનું પણ મન કહી રહ્યું હતું કે આજે વેદના મંત્રો છોડીને હું પણ કૃષ્ણના નામનું સ્મરણ કરું, અને ઉદ્ધવજી પણ કૃષ્ણના ગુણ ગાવા લાગ્યા। ગોપીઓ સાથે સંવાદ થયો અને ચર્ચા થતા આખું વાતાવરણ જાણે કૃષ્ણમય બન્યું હોય। શ્રી રાધાજી ગોપીઓ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું સ્મરણ કરવા લાગ્યા। પછી તો એ ભગવદ નામનો ધ્વનિ આખા વાયુમંડળમાં ફેલાયો, યમુનાજીના તરંગોમાંથી ધ્વનિ થવા લાગ્યો, પાળોના પથ્થરોમાંથી અષ્ટાક્ષરની ધૂન શ્રવણ થવા લાગી, કદમ કેરી ડાળોમાંથી શ્રી કૃષ્ણ શરણમ મમનો ધ્વનિ વાયુમંડળમાં પ્રવાહિત થવા લાગ્યો। પછી તો આંબાની ડાળ પર બેસેલી કોયલ પણ ટહુકો ચૂકી અને શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂનમાં સાથે જોડાઈ। વનમાં વિચરણ કરતી ગાયો પણ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કહેવા લાગી। કળા કરીને નાચી રહેલા મોર પણ અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવા લાગ્યા। આખું બ્રહ્માંડ જાણે કૃષ્ણમય બન્યું હોય। એ રીતે ગૌલોક ધામમાં શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાગટ્ય થયું છે, કોઈ સામાન્ય મંત્ર નથી। અને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવો પર કૃપા વિચારી અને અષ્ટાક્ષર મહામંત્રનું આપણને દાન કર્યું છે, અને એટલા માટે વૈષ્ણવે સતત એનું સ્મરણ કરવું જોઈએ। શ્રી મહાપ્રભુજીના કૃપા છે। તો બીજો પ્રકાર નામ સ્મરણ। ત્રીજો પ્રકાર છે નામ સંકીર્તન, જે અત્યારે આપણે સૌ કરી રહ્યા છે। એકથી વધારે વ્યક્તિઓ વાજિંત્રની મદદથી સાથે મળી અને ભગવાનના નામનું સંકીર્તન કરે તો એનાથી આખા વાયુમંડળમાં ભગવદ નામના ધ્વનિના તરંગો પ્રવાહિત થાય, એનાથી વાતાવરણની બધી નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે। વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે, ઘણા બધા માણસો આમ સાથે બેસી અને એક સ્વરથી પ્રભુના નામનું સ્મરણ કરતા હોય, અને એ બધા ધ્વનિને કોઈ પણ એક પોઈન્ટ ઉપર જો ટાર્ગેટ કરવામાં આવે, કેન્દ્રિત કરવામાં આવે, તો એમાં એટલી બધી તાકાત છે કે એનાથી મોટા મોટા ધરતીકંપો કે સુનામીને પણ રોકી શકાય, એટલી શક્તિ ભગવદ નામના ધ્વનિ તરંગોમાં છે। વાયુમંડળની બધી નેગેટિવિટી એનાથી દૂર થાય છે। નામ સંકીર્તન। ચોથો પ્રકાર છે લીલા ગુણગાન, જે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રભુને પ્રસન્ન કરવાનો એક વિશેષ પ્રકાર છે। લીલા ગુણગાન આપણે ઠાકોરજીની સન્મુખ સમય સમય પર જે અષ્ટસખાના કીર્તનોનું ગાન કરીએ છીએ, એ લીલા ગુણગાનનો પ્રકાર છે। પ્રભુનું એક નામ છે લીલા ગુણગાન પ્રિય। જ્યાં પ્રભુની લીલાઓના ગુણગાન થતા હોય ત્યાં સ્વયં ઠાકોરજી પોતે બિરાજીને પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરે છે। અને આપણે ત્યાં એક પદ્ધતિ છે
કે જ્યારે આપણે ભગવદ વાર્તામાં કથામાં બેસીએ, કોઈ શારીરિક કષ્ટ હોય તો જુદી વાત છે, પણ એક એવો વિવેક છે, આપણે પલાઠી વાળીને પગ ન દેખાય એ રીતે બેસવું જોઈએ. એનું કારણ મારા રજનીભાઈએ મનોરથ કર્યો, અહીંયા નંદાલય સિદ્ધ થાય અને આપના મુખથી શિક્ષાપત્રનું વૈષ્ણવને શ્રવણ કરવું છે. પત્રિકાઓ છપાઈ, આપ સૌના હાથમાં પત્રિકા આવી, આપ સૌ વાંચી આપના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપને પણ એ જાણ થઈ કે અહીંયા લંડનમાં આનંદાલયમાં શિક્ષાપત્ર દ્વારા ભગવદ ગુણગાન થવાના છે. પ્રભુ પણ પ્રસન્ન થયા. અને બરાબર સમજો કે જ્યારે તમે ઘરેથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરવા માટે અહીંયા આવો છો ત્યારે તમે એકલા નથી આવતા, પણ તમારા માથે બિરાજતા તમારા સ્વસેવ્ય સ્વરૂપ પણ તમારી સાથે સાથે આવી ગોદમાં બિરાજી અને આ ભગવદ લીલા ગુણગાનનું શ્રવણ કરે. અને એટલા માટે આ એક પદ્ધતિ છે. જેમ નાનું બાળક માના ખોળામાં હોય, માં નિરંતર બાળકનું સુખ વિચારે છે, એની કમર દુખે, શરીર અકળાય પણ હલનચલન કરતી નથી, એમ આપણા ગોદમાં સ્વયં આપણા પ્રભુ બિરાજે છે. અને એટલા માટે સત્સંગમાં ભગવત કથાઓમાં વિવેકથી હંમેશા બેસવું જોઈએ. ભગવાનને પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરીને પ્રસન્નતા થાય છે. નારદજી ભગવાનને પૂછ્યું કે ભગવાન આપના અનંત નામ છે, અનંત ધામ છે, અમારે કઈ કામ અનાયાસે હોય તો આપ અમને ક્યાં મળો? ભગવાને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું નિત્ય વૈકુંઠમાં નથી હોતો અને ન કે યોગીઓના હૃદયમાં પણ નિત્ય મળું, પણ મારા ભક્તો જ્યાં મારો ગુણગાન ગાતા હોય ત્યાં તમે મને મેળવી શકો, ત્યાં હું નિશ્ચિત હોઉં છું. જ્યાં પ્રભુના લીલા ગુણગાન થતા હોય ત્યાં બધા તીર્થો પણ પોતાના મહાત્મ્ય સાથે આવીને વાસ કરે છે. અને તીર્થોના આધિદૈવિક સ્વરૂપ દેવતાઓ પણ ભગવદ લીલાઓનું શ્રવણ કરવા ત્યાં આવે છે. માટે એક બીજો વિવેક સમજો. કોઈ પણ કથામાં કે ભગવદ વાર્તામાં સત્સંગમાં જઈને આપણે બેસીએ ત્યારે મનમાં કોઈ દિવસ અશુભ વિચાર નહીં કરવો, ક્યારેય કોઈ ખોટા સંકલ્પો નહીં કરવા. કારણ કે કથા એને કલ્પવૃક્ષ કહેવાય છે. પોતાના માટે તો ખોટું ક્યારેય ન વિચારવું, પણ બીજાના માટે પણ ખરાબ વિચાર નહીં કરવો. એનું કારણ બધા તીર્થો અને બધા દેવતાઓ અહીંયા આવીને પ્રભુના લીલા ગુણગાનમાં, લીલા રસમાં તરબોળ થઈને તથાસ્તુ તથાસ્તુ એવું કહેતા હોય છે. અહીંયા બેઠા બેઠા મનમાં કોઈનો વિચાર આવે કે હમણાં સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે ને તથાસ્તુ થઈ ગયું તો વિચારો કે શું થશે? અહીંયા તો એ જ વિચારવાનું કે પ્રભુની મારા પર બહુ કૃપા છે, ઠાકોરજીની એટલી બધી કૃપા વરસી રહી છે, પ્રભુની કૃપાથી તો આ શ્રવણ લાભ મને મળી રહ્યો છે, પ્રભુની કૃપાથી દરેક પ્રકારનું સુખ છે, અને તથાસ્તુ થઈ ગયું તો તમારો બેડો પાર થઈ જશે. સુરદાસજી કહે છે, હરિ 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 સુમરીન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો, હરિ કી કથા જબ હોઈ જહાં ગંગા હો ચલી આવે તહાં, યમુના સિંધુ સરસ્વતી આવે, ગોદાવરી વિલંબ ન લાવે, સર્વ તીર્થ કો વાસા તહાં, સૂર હરિ કથા હોય જહાં. બધા તીર્થો આવે એનું કારણ શું? કહે છે કે માણસો પાપ કરી કરી અને આ તીર્થોમાં પોતાના પાપ ધોવા માટે જતા હોય છે. અનેક પાપીઓના પાપ ધોઈ ધોઈને બધા પાપ તીર્થમાં જ્યારે ભેગા થાય ને ત્યારે તીર્થો આવી અને ભગવત કથામાં બેસે અને ત્યાં ભગવદીઓના પ્રભુના ભક્તોના સંપર્કથી એ ભગવત કથાનું શ્રવણ કરી અને તીર્થોને પણ પોતાનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય છે, એમના બધા દોષો દૂર થાય છે. અને એટલા માટે કથા તીર્થ એને જંગમ તીર્થ કહેવાય છે. તીર્થો આવે અને સાથે સ્વયં પ્રભુ પણ બિરાજીને શ્રવણ કરે. શ્રી મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિય, એમને પરમાનંદ દાસજીના કીર્તનો શ્રવણ કરવામાં બહુ આસક્તિ હતી. પ્રત્યેક એકાદશીના રાત્રિભર પરમાનંદ દાસજી કીર્તન ગાય. ના દેવા કપૂરનો નિયમ, ગમે તેવી શિયાળાની કડકડતી ઠંડી, ભુજમાં તો 0 ડિગ્રી ટેમ્પરેચર થાય, હમણાં જ અમને એનો અનુભવ થયો છે, બહાર ના નીકળી શકાય,
તો પણ યમુનાજીની પહેલે પાર તરીને જાય, રાતભર કીર્તનો સાંભળીને સવારે પાછા શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં આવી જાય. આ દેવા કપૂર ક્ષત્રિયને કીર્તનો સંભળાવતા સંભળાવતા પરમાનંદ દાસજીને એકવાર એવા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી એમના કીર્તનો સાંભળી રહ્યા છે. અને દર્શન થતા જ મનમાં વિચાર થયો કે જે સેવકના ખોળામાં બિરાજીને સ્વયં ઠાકોરજી મારા કીર્તનો સાંભળી રહ્યા છે, એના ગુરુમાં કેટલું સામર્થ્ય છે, એ વિચારીને શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા છે. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં પદ્ધતિ છે કે ઠાકોરજીની સેવાની સાથે સાથે સેવાના વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરશું, પણ દરેક સમયની સાથે સાથે અષ્ટસખાના કીર્તનો દ્વારા એ લીલાનું ગુણગાન આપણે કરીએ છીએ. એનું કારણ અષ્ટસખાની વાણી એ કેવલ કોઈ કવિની કવિતા કે કોઈ કલ્પના માત્ર નથી, પણ અષ્ટસખાની વાણી એ અનુભવની વાણી છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિ ભક્તિના બીજનું આરોપણ એમની અંદર કર્યું અને એમની કૃપા વર્ષણ દ્વારા એ પુષ્ટિ બીજ ફલિત થતા ઠાકોરજીની જે લીલાઓનો અનુભવ અષ્ટસખાઓને થયો, એ અનુભવ શબ્દો દ્વારા એમણે વ્યક્ત કર્યો છે. અને એટલા માટે અનુભવની વાણી છે. સુરદાસજીને તો નેત્રો હતા જ નહીં, છતાં પણ જે દિવસે શ્રીજી બાબા જેવા શ્રૃંગાર ધરે એવા સ્વરૂપનું વર્ણન કરે. એકવાર શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજી અને ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ વિચાર કર્યો કે સુરદાસજીની પરીક્ષા કરવી જોઈએ. નેત્રો નથી અને છતાં પણ પ્રભુના આબેહૂબ સ્વરૂપનું વર્ણન કરે છે. કે છે એકવાર ઉષ્ણકાળના દિવસો હતા, શ્રીજી બાબાને અંગ વસ્ત્ર થઈ રહ્યું હતું, એક કંઠેશ્વરી કેવલ ધારણ કરી હતી. ક્યાંક ક્યાંક શ્રીઅંગ ઉપર જલના બિંદુઓ ચમકી રહ્યા હતા. અને ત્યારે શ્રી ગિરધરજીએ सूरदास जी ने पूछा कि कहो सूरदास जी श्रीजी बाबा ने कौन से श्रृंगार धारण किए? ત્યારે सूरदास जी कीर्तन गायो, आज देखेरी हरिमाई नंगम नंगा, जलसुत भूषण अंग विराजत वसन हीन छवि उठत तरंगा। ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા ભક્તોની કોઈ દિવસ પરીક્ષા કરશો નહીં, આ ભક્તોને નેત્રથી નહીં હૃદયથી પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે। क्योंकि जब तन की आंख खुलती है तो संसार दिखाई देता है, लेकिन जब मन की आंख खुलती है तभी प्रभु के दर्शन होते हैं। लौकिक चर्म चक्षुओથી તો આ લૌકિક વસ્તુને આપણે જોઈ શકીએ, પણ પ્રભુ તો પોતાના ભક્તોના હૃદયમાં નિત્ય બિરાજી અને હૃદયથી લીલાઓનો અનુભવ કરાવે છે। અને એટલા માટે લીલા ગુણગાન એ લીલાઓનું સતત ચરવણ અને પ્રભુની નામ સેવાનો પાંચમો પ્રકાર છે। કથા, ભગવદ વાર્તા, સત્સંગ મંડળોમાં બેસી અને જે આપણે ચિંતન કરીએ એમાં પણ નિરંતર પ્રભુનું સ્મરણ થાય છે। તો 5 પ્રકાર એવા છે કે 5 પ્રકારે આપણે પ્રભુની નામ સેવા કરી શકીએ છીએ। 5 માંથી કોઈ પણ પ્રકારે તમે ભગવદ નામ લેશો તે એક પ્રકારે પ્રભુની સેવા છે। એટલા માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ। વાણીનો નિરોધ કરો। લૌકિકમાં કોઈ કાર્ય હોય એટલી વાણીનો પ્રયોગ કરો અને બાકીના સમયમાં મૌન રાખી અને સતત ભગવદ નામનું કોઈ પણ પ્રકારે સેવન કરો તો એનાથી તમારું અધ્યાત્મ એકદમ વિકસિત થશે। અને જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઠાકોરજીનું સ્વરૂપ રસ છે અને ભગવાનનું નામ રસાયણ છે। નામ સેવા સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે। પ્રભુના નામ દ્વારા પણ જીવ પ્રભુના ધામ સુધી પહોંચી શકે છે। ભારતમાં અવારનવાર આવતા જતા હશો તો અનુભવ હશે। 14મી જાન્યુઆરીએ સંક્રાંતિ આવે એની આસપાસ પતંગ ઉડાડવાની શરૂઆત થાય।
દોરીથી બાંધી અને બાળકો પતંગ ઉડાડે. પતંગ દૂર ઊંચી આકાશમાં ઉડતી હોય, પણ એની સાથે એક દોરી બંધાયેલી હોય અને દોરી એ બાળકના હાથમાં હોય, પણ એ દોરીની મદદથી પતંગને જ્યાં ચાહે ત્યાં વાળી શકે. કોઈ પતંગ કપાઈને જાય અને કોઈ બાળક પડે ને હાથમાં શું આવશે? પેલી દોરી. પણ બોલશે શું? પકડ્યો છે, પકડ્યો છે. એનો અર્થ કે દોરી મારા હાથમાં છે તો પતંગ બી મારા હાથમાં જ છે. એમ ભગવાનનું સ્વરૂપ એ પતંગ છે અને ભગવાનનું નામ એ દોરી છે. દોરી રૂપી નામ તમારા હાથમાં હશે તે સ્વરૂપને પ્રાપ્ત કરવામાં જરાય વિલંબ નહીં થાય. એટલા માટે સતત નામ સ્મરણ. શરીરાયજી ત્રીજા કર્તવ્ય વિશે નિરૂપણ કરે છે. સેવાપી કાયિકે કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા. અનેક શિક્ષાપત્રોમાં શ્રી હરિરાય ચરણે ભગવત સેવાનું નિરૂપણ કર્યું છે. ત્રીજા શિક્ષાપત્રના પહેલા શ્લોકમાં આજ્ઞા કરે છે, સેવાપી કાયિકે કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગિનમ. પ્રભુની સેવા હંમેશા નિરોધ યુક્ત ચિત્તથી કરવી અને પ્રભુની સેવામાં જે જે પદાર્થો ઉપયોગી છે એનું સારી રીતે રક્ષણ કરવું. નવમા શિક્ષાપત્રના 30મા શ્લોકમાં આજ્ઞા કરે છે, ભજનમ ભાવ રૂપસ્ય ભાવે નૈવો પ્રપદ્યતે ચેતસ્તત પ્રવણમ સેવા ઋત એવ નિરૂપિતા. ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં ભાવરૂપ છે અને પ્રભુની સેવા ભાવ દ્વારા જ કરવી. અને સેવા કોને કહેવાય? તો કે પ્રભુમાં આપણા ચિત્તનું પરોવાઈ જવું, ચિત્ત પ્રભુમાં એકાકાર થાય, એનું જ નામ સેવા છે. આ જ વાત શ્રી મહાપ્રભુજી પણ સમજાવે છે. ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુબુદ્ધ. 39મા શિક્ષાપત્રના બીજા શ્લોકમાં આજ્ઞા કરે છે, ભગવત સેવનમ સમ્યક વિધેયમિતિ નિશ્ચય વૈષ્ણવાદી સમાધાનમ કૃષ્ણ સેવૈવ સર્વથા. પ્રભુની સેવા ઘરમાં સારી રીતે કરવાનો નિશ્ચય કરવો અને પ્રભુની સેવાની સાથે સાથે વૈષ્ણવનું સમાધાન કરવું, જેનાથી ઠાકોરજી સારી રીતે પ્રસન્ન થાય છે. બીજા શિક્ષાપત્રના 19મા શ્લોકમાં આજ્ઞા કરે છે, શ્રી મદાચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ એવં વિધ સદા હસ્તે યોગેના પારદયો હતા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે. જો વૈષ્ણવ, ઠાકોરજીએ જ્યારે શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારે ઠાકોરજીએ શ્રી વલ્લભને વચન આપ્યું છે કે વલ્લભ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે હું એનું વરણ કરીશ, કદાપી એ જીવનો ત્યાગ નહીં કરું, અને આપની કાનીથી જે કંઈ પણ મારી સેવા કરશે, જે પણ સામગ્રી ધરશે એનો હું સ્વીકાર કરીશ. પ્રભુ વચનથી બંધાયા છે. આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે આપણા સામર્થ્યથી નહીં, આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે શ્રી વલ્લભની આડીથી. અને એટલા માટે આજે શ્રીજી બાવાના સ્વરૂપના આપ સૌએ દર્શન કર્યા. થોડો સ્વરૂપનો વિચાર કરીએ. પીઠિકા છે એ નિકુંજનું દ્વાર છે. નિકુંજના દ્વાર પર શ્રીજી બાવા ઠાડા છે અને શ્રીજી બાવાના પીઠિકામાં જેટલા પણ ચિહ્નો છે એ સારસ્વત કલ્પની લીલાના ચિહ્નો છે. શ્રીમદ ભાગવતજીને આપણે શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ કહીએ છીએ. ભાગવતજીમાં જેટલી લીલાઓ છે બધાનું નિરૂપણ શ્રીજી બાવાની પીઠિકામાં થયેલું છે. પ્રથમ સ્કંદમાં સુખદેવજી મહારાજ પધારે છે તો શ્રીજી બાવાએ સૌથી પીઠિકામાં ઉપર મસ્તકની ઉપર શુકને ધારણ કરેલો છે. બીજા સ્કંદમાં કથા આવે છે કે પરીક્ષિત જ્યારે આખેટ કરવા માટે ગયા
રસ્તામાં ગાય રૂપી પૃથ્વી અને ધર્મ રૂપી બળદને જોયા અને બળદગાડાની વચ્ચે બેસેલો રાજાનો પરિધાન ધારણ કરેલો એ પુરુષને લાતોથી મારી રહ્યો હતો અને હતો કલિયુગ. તો શ્રીજી બાવાની પીઠિકામાં એ ગાયોનું યુગ્મ છે, એનાથી લીલાનું અનુસંધાન મળે છે. બોલીએ શ્રી વલ્લભ. આચાર્યશ્રીની અનુમતિ સાથે હું આદરપૂર્વક સમગ્ર બ્રિટનમાં અને આફ્રિકામાં જ નહીં સમગ્ર વિશ્વમાં જેઓ દુનિયા સ્વરૂપ તરીકે ગણાય છે અને રામ નામની ધૂન સાથે ઈશ્વર તત્વ સાથે જેમણે અનુસંધાન સાધ્યું પૂજ્ય રામ બાપાના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. સમગ્ર ઠકરાર પરિવાર આપનું સહર્ષ સ્વાગત કરે છે. પૂજ્ય બાપા, આજે આપણી વચ્ચે રજનીભાઈના મોટા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ અને શીલાભાભી પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. હું મુખ્ય મનોરથી શ્રી રજનીભાઈને સાદર વિનંતી કરું છું કે આ પૂજ્ય રામબાપાને સ્વાગત કરશો. પૂજ્ય રામબાપાનું સ્વાગત કરવા માટે સાદર વિનંતી છે. આ શિક્ષાપત્ર રસપાનના મુખ્ય મનોરથી શ્રી રજનીભાઈને. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી. આપ સૌ જાણો છો એમ આજે અહીં ફૂલભાગ રસિયા સાંજે 5:30 યોજાશે, એનો મનોરથ થશે. આવતીકાલે નૌકા વિહાર, એ પછી વિવાહ ખેલ, એ પછી વ્રજકમળ અને બડો મનોરથ 56 ભોગનો મનોરથોમાં સૌ વૈષ્ણવોને જોડાવા માટે સાદર વિનંતી છે. તમામ વૈષ્ણવોને અમે કહીએ છીએ કે આ વૈષ્ણવોની હવેલી સૌની છે અને સૌ જ્યારે જોડાઈ રહ્યા છો આ મનોરથોમાં આપ પણ જોડાઈ રહ્યા છો એનો સર્વેને આનંદ છે. મિત્રો, પૂજ્ય આચાર્ય ચરણે કહ્યું કે શબ્દ બ્રહ્મા છે અને એ જ શબ્દની ઉપાસના અહીં થઈ રહી છે. જાપ મરે અજપા મરે અનહદ સો મર જાય, સુરતા સમાની શબ્દ में તાહી કાલ નહીં ખાય. કાળ પણ જેને નથી ખાતો એ અષ્ટાક્ષર મંત્રનું શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરતા કરતા આવો જીવનની આ ધન્ય પળોને આપણે પૂજ્ય આચાર્ય ચરણશ્રીના શ્રી મુખેથી વહેતા શિક્ષાપત્ર રસપાનને આપણી શ્રવણેન્દ્રિયને પવિત્ર કરીએ અને એકાદ એમાંનું કોઈ વચન જો આપણે આપણા જીવનમાં આગલા વર્ષોમાં સિદ્ધ કરીશું તો આ શિક્ષાપત્રનું રસપાન સાર્થક થયું ગણાશે
અને મુખ્ય મનોરથી શ્રી રજનીભાઈ અને સાથે જ્યોતિબાબી અને સમગ્ર ઠકરાર પરિવાર એ સૌનો નિમિત્ત હોવાપણું અને પૂજ્ય આચાર્ય ચરણનું અહીં એક અઠવાડિયા સુધી હોવાપણું બધાની સાર્થકતા થશે. એ જ દિશામાં આપણે આગળ વધીએ અને પૂજ્ય આચાર્ય ચરણને વિનંતી કરીએ કે આપણને શિક્ષાપત્રના રસપાનમાં આગળ લઈ જાય. બોલીએ શ્રી ગોવર્ધન. શ્રીજી બાબાના સ્વરૂપની આપણે ચર્ચા કરી રહ્યા હતા. જેટલા પણ ચિહ્નો શ્રીજી બાબાની પીઠિકામાં બિરાજે છે એ દરેકની સંગતિ શ્રીમદ ભાગવતજીની લીલા સાથે છે. ત્રીજા સ્કંદમાં માતા દેવહૂતિને ઉપદેશ આપી અને કપિલ મુનિ એમનો ઉદ્ધાર કર્યો, ભગવાન કપિલનો અવતાર થયો. તો એક બાજુ ઋષિના દર્શન થાય છે, એની સંગતિ ત્રીજા સ્કંદથી મળે છે. બીજા બે ઋષિઓ છે, નર અને બીજા નારદ. નર એટલે પૃથુ રાજા અને નારદ એટલે જેમણે પ્રચેતાઓને ઉપદેશ આપીને પ્રભુની સન્મુખ કર્યા. બે મુનિનો યુગ્મ છે, એ લીલાની સાથેની સંગતિના દર્શન થાય છે. પાંચમો સ્કંદ સ્થાન લીલામાં ખગોળ અને ભૂગોળનું વર્ણન છે. તો શ્રીજી બાબા જેમની કંદરામાં ઠાડા છે સ્વયં શ્રી ગિરિરાજ બાબા. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે. ગાય પોતાના દૂધથી પોતાના વાછરડાનું પોષણ કરે. વાછરડું ગમે તેટલા શિંગડા મારે પણ માં સતત એનું પોષણ કરે. એમ ભક્ત પણ ભગવાનને કેટલો હેરાન કરે, પરેશાન કરે, પણ ભગવાન સતત પોતાની કૃપા વડે પોતાના ભક્તનું પોષણ કરે છે. ગાયોના યુગ્મની સંગતિ છઠ્ઠા સ્કંદ સાથે મળે છે. સાતમા સ્કંદમાં ભગવાન નરસિંહનું પ્રાગટ્ય છે. તો શ્રીજી બાબાની કંદરામાં આપણી જમણી પ્રભુની ડાબી તરફ એક નરસિંહનું સુંદર ચિહ્ન છે, એની સંગતિ લીલા સાથે મળે છે. આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. શ્રીજી બાબાની પીઠિકામાં સર્પનું ચિહ્ન છે, એની સાથેની સંગતિ મળે છે. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા છે. ઈશ એટલે પ્રભુ, એનું અનુસરણ કરનારા પ્રભુના નિષ્કામ ભક્ત. મોર એ પ્રભુનો નિષ્કામ ભક્ત છે અને એટલા માટે છે મોરનું પીછું પ્રભુ પોતાના મસ્તક પર ધારણ કરે છે. નવમા સ્કંદની લીલા સાથેની સંગતિ મળે છે. દસમા સ્કંદની લીલામાં જેટલા પણ ચિહ્નો છે બધાની સંગતિ મળે. 11મો સ્કંદ મુક્તિ લીલા છે, એની સંગતિ પણ સર્પના ચિહ્ન સાથે મળે. સાપને કાચડી ઉતારવાનો સમય આવે ત્યારે એને બહારનું કોઈ દ્રશ્ય દેખાતું નથી, કારણ કે મુક્તિ લીલા છે. એમાં જગતમાં બધું યથાર્થ ભગવત સ્વરૂપે છે, પણ આપણે પણ અહંતા અને મમતાની એવી કાચડી ઓઢી છે. જ્યાં સુધી અહંતા મમતાની કાચડી દૂર ન થાય ત્યાં સુધી એ ભગવત સ્વરૂપના દર્શન આપણા માટે શક્ય નથી. મુક્તિ લીલા. 12મો સ્કંદ આશ્રય લીલા. ઠાકોરજીનો વામ શ્રેયસ્થ જે ઊંચો છે, વામ શ્રેયસ્થ ઊંચો કરીને પ્રભુ પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવી રહ્યા છે. જો વૈષ્ણવ, સામાન્ય રીતે હું તમને પ્રશ્ન પૂછો કે આપણે લૌકિકમાં કોઈને બોલાવીએ તો આ રીતે ઈશારો કરો કે આમ, કઈ રીતે આપણે બોલાવીએ? તમે કઈ રીતે કોઈને બોલાવો? દૂર હોય તો આમ. પણ શ્રીજી બાબાનો વામ શ્રેયસ્થ અને આ રીતે પોતાના ભક્તોને પ્રભુ બોલાવી રહ્યા છે. એનો અર્થ વામ સ્થાન એ સ્વામિનીજીનું અંગ છે. શ્રી મહાપ્રભુજી એ સ્વામિનીજીનું ભાવાત્મક પ્રાગટ્ય ભૂતલ પર છે. એટલા માટે શ્રીજી બાબા આપણને કહે છે કે હે જીવ, તું મારા શરણમાં આવ, પણ જો તું સીધે સીધો મારી પાસે આવીશ ને તો હું તને ઓળખવાનો નથી. એવા કરોડો જીવા જગતમાં છે, પણ જો તું શ્રી વલ્લભના દ્વારા બ્રહ્મ સંબંધ લઈને મારી શરણમાં આવીશ તો મારા ચરણમાં તારું આશ્રય સ્થાન નિશ્ચિત છે. મારો અને તારો જૂનો પરિચય છે. ને એટલા માટે વામ શ્રેયસ ઊંચો કરીને પ્રભુ બોલાવી રહ્યા છે અને જમણો શ્રેયસ કટી પર ધારણ કર્યો છે. પ્રભુ અંગૂઠો બતાવી રહ્યા છે. ભક્તોનું ચિત્ત પોતાની મુષ્ટિકામાં છે અને દાનના કીર્તનોમાં પરમાનંદ દાસજીનો બહુ સુંદર ભાવ વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે
આપણે સૌ નાથ દ્વારા જઈએ કે નંદાલયમાં તમે હાથ પવિત્ર કરવા આવો. જો આપણે જ્યારે પ્રભુની સેવામાં જઈએ ત્યારે હું પ્રભુની સેવા કરું છું એવું ક્યારે ના બોલવું. એમાં આપણો અહમ પ્રગટ થાય છે અને પ્રભુને ગમતું નથી. પ્રભુની સેવા આપણે શું કરવાના? અનંત કોટી વ્રજ ભક્તો જ્યાં પ્રતિક્ષણ એમની મરજી સાચવવા તત્પર રહેતા હોય, આપણે સેવા શું કરી શકીએ? આપણે તો કેવલ પ્રભુની સેવામાં આપણા હાથ પવિત્ર કરીએ છીએ. તમે નાથ દ્વારા જાઓ, જલઘરાની સેવા કરો, શાકઘરમાં હાથ પવિત્ર કરો, પાનઘરમાં ફૂલઘરમાં હાથ પવિત્ર કરો, અને પ્રભુની સેવા દ્વારા એ જે ભગવદ રસ તમે એકત્ર કર્યો હોય. શ્રીજી બાબા પણ કેવા છે કે જે ભગવદ રસ આપણે એકત્ર કર્યો હોય એ આમ અંગૂઠો બતાવી અને શ્રીજી બાબા બધો જ ભગવદ રસ આપણી પાસેથી લઈ લેશે. પણ શ્રીજી બાબા એમને એમ કંઈ લેતા નથી. પ્રભુ કંઈક લે ને તો એના બદલામાં અનંત કૃપાનું દાન કરે છે. એકત્ર કરેલો ભગવદ રસ પ્રભુ લઈ તો લે છે, પણ એના બદલામાં શું આપે? તમે નાથ દ્વારા જાઓ ત્યારે ત્યાંથી શું લઈને આવો? કયો પ્રભુનો પ્રસાદ તમને ભાવે? ઠોર. બરાબર? ઠોર એટલે સામગ્રીનું પણ નામ છે અને વ્રજ ભાષામાં ઠોર એટલે સ્થાન. આજે આપણે વ્રજમાં જઈએ તો વ્રજવાસીઓ કે ये दान लीला की ठोर है, ये मान लीला की ठोर है, ये मोड़ कुटी की ठोर है. ઠોર એટલે સ્થાન. તો કહે છે કે સેવામાં હાથ પવિત્ર કરીએ અને એ અલૌકિક ભગવદ રસ આપણે પ્રાપ્ત કર્યો હોય. શ્રીજી બાવા અંગૂઠો બતાવીને લઈ તો લે, પણ એના બદલામાં પોતાના ચરણારવિંદમાં આપણને ઠોર આપે છે, સ્થાન આપે છે અને આપણા આશ્રયને સિદ્ધ કરે છે. અને એટલા માટે પરમાનંદદાસજી ગાય છે કે મેરી ભરી મટોકિયા લે ગયો, પરમાનંદ બ્રજવાસી સાવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે, મેરી ભરી મટોકિયા લે ગયો. मेरी भरी मटकी